की श्याम सुंदर श्याम महारानी की। આપણે સર્વપ્રથમ એક ધૂન બોલી લઈશું અને પછી વચનામૃતનો પ્રારંભ કરીશું। મધુર મધુર નામ એક હી વલ્લભ નામ, મધુર મધુર નામ એકી વલ્લભ નામ, મધુર મધુર નામ એક હી વલ્લભ નામ, મધુર મધુર નામ એક હી વલ્લભ નામ, મંગલ મંગલ નામ એક હી વલ્લભ નામ, મંગલ મંગલ નામ એક હી વલ્લભ નામ, પાવન પાવન નામ એક હી વલ્લભ નામ, પાવન પાવન નામ એક હી મધુર નામ, वैष्णवों का प्यारा नाम एक ही वल्लभ नाम, वैष्णवना प्यारा नाम एक ही वल्लभ नाम, कलयुग में उद्धारक नाम एक ही वल्लभ नाम, कलयुग उद्धारक नाम एक ही वल्लभ नाम, चंपारण में गूंजे नाम एक ही वल्लभ नाम, चंपारण गुज नाम एक ही वल्लभ नाम, षोडश व्रत में गूंजे नाम एक ही वल्लभ नाम, षोडश गुज नाम एक ही वल्लभ नाम, सुबोधिनी में गूंजे नाम एक ही वल्लभ नाम, सुबोधिनी में गूंजे नाम एक ही वल्लभ नाम, गली गली में गूंजे नाम एक ही वल्लभ नाम, गली गली में गूंजे नाम एक ही वल्लभ नाम, जामनगर नाम एक ही वल्लभ नाम, जामनगर में गूंजे नाम एक ही वल्लभ नाम, वल्लभ वल्लभ नाम एक ही वल्लभ 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 नाम एक ही वल्लभ नाम, मधुर मधुर नाम एक ही वल्लभ नाम, मधुर मधुर नाम एक ही वल्लभ नाम, कृष्ण कन्हैया लाल की जय। निस्साधन जनोद्धार कर्ण प्रगटे कृत गोकुले सस्वरूप श्री वल्लभ शरणम नमः। अत्र उपस्थित सर्व भाविक वैष्णवजनों, खूब જ આનંદ અવસર અહીંયા જામનગરના શ્રી મહાપ્રભુજીના બેઠકજીમાં પ્રથમવાર આવવાનો અવસર મળ્યો। એ પણ મહાપ્રભુજી એવો દિવસ પસંદ કર્યો, નવા વર્ષનો આખા હિન્દુ ધર્મનો શુભ દિવસ, આ ગુડી પડવા બેસતું વર્ષ સંવત્સર એવું સુંદર મુહૂર્ત કર્યું અને આ બધા જીવો આપણા રમેશભાઈ રૂપાબેન બધા નિમિત્ત બન્યા। મને લાગે છે વલ્લભની કંઈક વિશેષ કૃપા થવાની છે એટલે આ સારા દિવસથી જ એનું મુહૂર્ત કર્યું છે। અને જો અમારા રમેશભાઈ ઉપર તો વલ્લભની એટલી બધી કૃપા છે કે અમારા લોકોની પ્રથમ મુલાકાત પણ ચંપારણમાં શ્રી મહાપ્રભુજી કરાવે વલ્લભના સાહેબ, અને વલ્લભની કૃપા થઈ એના પછી ગુસાઈજી કૃપા કરી, પછી કાકા ગુરગઢમાં બધા મળે ગુસાઈજીની કૃપા, અને વલ્લભ વિઠ્ઠલની તેના ઉપર કૃપા થાય તો એનો લાભ સર્વ વૈષ્ણવને મળે તો પાછા વલ્લભની જાણવા મળે। આ રીતે અમુક જીવ એવા હોય કે જેને સદા વલ્લભ પોતાની નિકટમાં રાખતા હોય અને વલ્લભ કુલ સાથે મિલાપ કરાવતા હોય, સતત સેવામય જીવન છે એટલે ખૂબ જ આનંદની વાત છે કે એક ભગવતી વૈષ્ણવ જ્યારે મળે ત્યારે આનંદ થાય। અને જો આપણે અહીંયા પધાર્યા અને પધારવાનું એક કારણ એ પણ છે કે અત્યારે 3 તારીખ શમને મહારાણીજીનો પ્રાગટ્ય મહોત્સવ આવી રહ્યો છે અને એમાં જો હમણાં ગોંડલમાં અમે બ્રજધામ હવેલી નામથી હવેલીનું નિર્માણ કર્યું પુષ્ટિ માર્ગના 5 તત્વવાળી,
તો એક મનોરથ મનમાં યમુનાજી પ્રેરણા કર્યો કે ભાઈ 108 500 લોટીજીનો થાય છે, પણ હજી સુધી સૌરાષ્ટ્રમાં 1008 લોટીજીનો ઉત્સવ નથી થયો, એટલે અમે 1008 લોટીજીનો ઉત્સવ. ઓકે. અને શ્રી યમુનાજી બ્રજમાંથી વધારી રહ્યા છે 1008. શ્રી યમુનાજીની અતિ કૃપા છે. પુષ્ટિ માર્ગમાં કહેવાય સૌથી વધારે કૃપાળુ કોઈ હોય યમુનાજી. કૃપા કરી અતોલે, કે જેની કોઈ તુલના નથી. આજે જીવ સેવા માટે આગળ વધતો હોય અને એને જીવનમાં અનેક પ્રશ્નો ઊભા થાય, બાધાઓ આવે કે અમારે સેવા કરવી છે, કોઈને કંઈક બાધા હોય, અડચણ હોય, કંઈ સમય ન મળતો હોય, એ બધા પ્રશ્નોનું નિવારણ શ્રી યમુનાજીની કૃપા. અમુક આપણે ભાગ્યના દોષોને લઈને પણ અમુક સેવામાં વિઘ્ન આવતા હોય. કારણ કે ઘણાને એમ થાય કે ભાઈ આ જન્મમાં તો અમે સેવા કામ જ કર્યા છે, તો અમારા જીવનમાં સંકટ કેમ આવે છે, કેમ અમને પૂરો લાભ નથી મળતો? એ ભાગ્યના દોષો નડતા હોય તો પૂરો લાભ ન મળે. પૂરા મનોરથો આપણા મનમાં વિચાર એ પણ પૂરા ન થતા હોય, એ બધું શ્રી યમુનાજી પણ કરાવે છે અને સૌભાગ્યનું દાન આપે છે. એ ભગવત પ્રાપ્તિ કરાવે છે, સંયોગીની શક્તિ. જો ઠાકોરજી બધા સાથે માલ લીલા કરે, પણ તમે બ્રજમાં એવી કોઈ જગ્યાએ નહીં જોયું હોય કે જ્યાં યમુનાજી સાથે માલ લીલા. આપણે માનગઢ જોઈએ તો રાધાજી સાથે માલ લીલા ભગવાને કરી અને રાધાજી